નમસ્કાર મિત્રો, નોલેજ ફંડામાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 6 જાન્યુઆરીના રોજ જે પેપર લેવાયેલું હતું કોન્સ્ટેબલનું, એટલે કે જે પોલીસ કોન્સ્ટેબલનું જે પેપર હતું તેના સોલ્યુશન વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું. તો મિત્રો સોલ્યુશન કરીએ તો પેપરનો કોડ છે 01, બરાબર. તો તમે જોઈ શકો છો જે પેપરનો કોડ છે તે 01 છે. તો તેમાં તો આપણે 1 થી 100 પ્રશ્નોનું વિગતવાર આપણે સોલ્યુશન જોઈશું. અને જો તમારે આ પેપરનું કેલ્ક્યુલેશન સાથે સોલ્યુશન જોતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તે લિંક ઉપર જઈને તમે જે લિંક ટેલિગ્રામ ગ્રુપ, એટલે કે જે ટેલિગ્રામ ગ્રુપ ચાલે છે તે ગ્રુપની છે, તે ગ્રુપની અંદર આ પેપરનું જે ગણિતના સવાલો પૂછવામાં આવેલા હતા તેનું અમે કેલ્ક્યુલેશન સાથે સોલ્યુશન મૂકીશું, બરાબર. તો ચાલુ કરીએ આજનો વિડીયો. તો પહેલો સવાલ કંઈક આ પ્રકારે હતો કે ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? તો જવાબ શું આવશે? એનો જવાબ આવશે 1600 કિલોમીટર, બરાબર. ત્યાર પછી 2 નંબરનો સવાલ, એટલે કે પહેલાની અંદર જવાબ આવશે સી. ત્યાર પછી 3 નંબરનો સવાલ કે ભાઈ ઔરંગઝેબનું જન્મસ્થળ કયું છે? તો જવાબ આવશે દાહોદ, બરાબર. દાહોદ એનો સાચો જવાબ આવશે. પછી 4 નંબરનો સવાલ 1979માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી? તો શું આવશે જવાબ? તો કે ભાઈ મચ્છુ ડેમ છે તેનો જવાબ આવશે. ત્યાર પછી 5 નંબરનો સવાલ કાકરાપાર શું છે? તો જવાબ આવશે એટોમિક પાવર સ્ટેશન, એટલે જવાબ આવશે એ. ત્યાર પછી 6 નંબરનો સવાલ અમૂલનું આખું નામ જણાવો. તો એનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, કે ભાઈ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. ત્યાર પછી 7 નંબરનો સવાલ સરસ્વતી ચંદ્ર નવલકથા કોણે લખેલી છે? તો કોણે લખેલી છે? તો એ ગોવર્ધન રામ ત્રિપાઠી. 8 નંબરનો સવાલ 12 જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ નીચેના પૈકી કયું છે? તો શું આવશે? જવાબ આવશે સોમનાથ, બરાબર. તો ફરીથી જોઈ લઈએ તો કે પહેલા સવાલમાં જવાબ શું આવશે? તો કે ભાઈ 1600 કિલોમીટર. તેથી 3 નંબરનો સવાલ જવાબ શું આવશે? દાહોદ. 4 નંબર ઉપર મચ્છુ ડેમ. 5 નંબર ઉપર ઓપ્શન નંબર એ, જે ઓપ્શન આપેલો છે તમારે એટોમિક પાવર સ્ટેશન, તે જવાબ આવશે. ત્યાર પછી અમૂલનું આખું નામ શું આવશે? આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. 7 નંબર ઉપર ગોવર્ધન રામ ત્રિપાઠી અને 8 નંબર ઉપર આવશે સોમનાથ. ત્યાર પછી મિત્રો 9 નંબરનો સવાલ છે ભારતના નોર્થ ઇસ્ટ રાજ્યો એટલે કે 7 સિસ્ટરમાં કોનો સમાવેશ થતો નથી? તેનો ઓપ્શન આપેલા છે. તેમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, બરાબર. જે ડી નંબરનો છે તે જવાબ આવશે. કે 3 નંબર ઉપર સિક્કિમ છે, તો સિક્કિમ જે રાજ્ય છે તેનો 7 સિસ્ટર જે રાજ્ય 7 રાજ્યો આવેલા છે તેમાં એનો સમાવેશ થતો નથી. જવાબ શું આવશે? સિક્કિમ. ત્યાર પછી 10 નંબરનો સવાલ મેરીકોમ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો કે તે મણિપુરની છે, તે વિધાન સાચું છે. તેને 2014માં એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો, તે પણ સાચું છે. તેણે 2018માં 6 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવાનો રેકોર્ડ કર્યો છે. અને તેના પતિ ફૂટબોલના ખેલાડી બેન્જોંગ ભૂતિયા છે. જવાબ શું આવશે? ઓપ્શન નંબર 1, 2, 3, 4, એટલે ઓપ્શન નંબર એ એનો સાચો જવાબ આવશે. ત્યાર પછી 11 નંબરનો સવાલ કે ભાઈ લાલ અને લીલા રંગને ભેળવતા કયો રંગ બને છે? તો જવાબ શું આવશે? પીળો રંગ બનશે. ત્યાર પછી 12 નંબરનો સવાલ નીચેનામાંથી કયું 5/5ના સમાન મૂલ્યવાળું છે? તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ. અને 13 નંબરનો સવાલ કંઈક આ પ્રકારે હતો. તમને 4 આકૃતિઓ આપેલી હતી અને આકૃતિ ઉપરથી એવું કીધેલું હતું કે ઉપરની 4 આકૃતિ 5 એક સરખા ચોરસથી બનાવેલી છે. જો કીડીને ઉપરથી એક ચક્કર મારીને ફરીથી તેની શરૂ કરેલ જગ્યાએ આવવાનું હોય તો કઈ આકૃતિમાં સૌથી વધારે લાંબુ અંતર કાપવું પડે? જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી, બરાબર. તમે બી આકૃતિમાં જોઈ શકો છો કે જ્યારે કીડી અહીંથી જ્યારે ચાલવાનું ચાલુ કરશે, બરાબર, તો અહીંથી 1, 2, 3, 4 એ પ્રમાણે ચાલશે તો સૌથી વધારે અંતર આકૃતિ નંબર 2માં કાપવું પડશે. ત્યાર પછી મિત્રો 14 નંબરનો સવાલ છે કે ઘડિયાળમાં 5 વાગ્યા છે, તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો થાય? બરાબર. તો મેં સાઈડમાં ગણતરી આપેલી છે કે સૂત્ર છે કે 60x - 11y/2, બરાબર. x એટલે કલાક, તો કલાક કેટલી? 5 વાગી ગયા એટલે 60 × 5 માઇનસ 11 ગુણ્યા અને y એટલે મિનિટ કાંટો. મિનિટ કાંટો ક્યાં હોય? તો કે અહીંયા 0, એટલે અહીંયા 0 મૂકશો એટલે 300/150 એનો જવાબ આવશે, બરાબર. 150 જોઈ શકો છો. ત્યાર પછી 15 નંબરનો સવાલ કરીના, કેટરીના, કંગના અને કુસુમ એ અંગ્રેજીમાં આલ્ફાબેટિકલ ક્રમમાં ગોઠવતા કોનું નામ ત્રીજું આવશે? બરાબર. તો તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, બરાબર. જે બી જવાબ તે સાચો જવાબ છે. કેટરીનો જવાબ આવશે. ત્યાર પછી આગળના સવાલોની વાત કરીએ તો કે 17 નંબરનો સવાલ છે પોલીસ ધરપકડ કરેલી વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં પડે? તો કયો જવાબ આવશે?
24 કલાકની અંદર. જવાબ આવશે ઓપ્શન નંબર બી. ત્યાર પછી 18 નંબરનો સવાલ કે ભાઈ સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે. બરાબર, એનો જવાબ ટૂંક સમયમાં રજૂ કરીશું. ત્યાર પછી 19 નંબરનો સવાલ કે ભાઈ કયો વેદ સૌથી જૂનો મનાય છે? તો શું આવશે? ઋગ્વેદ, એનો જવાબ આવશે. ત્યાર પછી 20 નંબરનો સવાલ અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે? તો શું આવશે? યુરેનિયમ. યુરેનિયમ જવાબ આવશે. ત્યાર પછી 21 નંબરનો સવાલ જો લોલકને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના $1નો સમય કેટલો? ફેરફાર શું થાય? તો કે એનો જવાબ વધશે, કેમ કે ચંદ્ર ઉપર જાય તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. એટલે એનો લોલકનો જે સમય છે કેવો થાય? વધશે. બરાબર, એટલે જવાબ એનો આવશે વધશે. ત્યાર પછી પોલિયો શેનાથી થાય છે? તો કે પોલિયો વાયરસથી થાય છે. 23 નંબરનો અજંતા ઇલોરાની ગુફાઓ ગુજરાતમાં કયા રાજ્યમાં આવેલી છે? તો કયું આવશે? મહારાષ્ટ્ર રાજ્યમાં. 24 નંબરનો સવાલ શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો? શું આવશે? અફઝલ ખાન. બરાબર, ઓપ્શન નંબર ડી નો જવાબ આવશે. ત્યાર પછી 25 નંબરનો સવાલ કે ભાઈ વાસ્કો દ ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રમુખ યુરોપિયન હતો, તો તેના માટે કયું વિધાન સાચું નથી? તો જવાબ શું આવશે? તે ડચ હતો. તે કેવો હતો? પોર્ટુગલ હતો. 26 નંબરનો સવાલ નીચેનામાંથી કઈ લડતથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાય? શું આવશે? ઓપ્શન નંબર ડી પ્લાસીનું યુદ્ધ, જે 1757 23 જૂન 1757માં જે યુદ્ધ થયું હતું તે યુદ્ધને કારણે અંગ્રેજોને સફળતા મળી હતી. આને કારણે ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાયો હતો. જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ત્યાર પછી જય હિન્દ અને ચલો દિલ્હીના નારો કોણે આપ્યો હતો? કે ભાઈ સુભાષચંદ્ર બોઝે આપ્યો હતો. ત્યાર પછી 28 નંબરનો સવાલ આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાય છે? શું આવશે? 1951ની અંદર. ત્યાર પછી 29 નંબરનો સવાલ ભૂદાન ચળવળના પ્રેરણાતા કોણ હતા? તો શું આવશે? આચાર્ય વિનોબા ભાવે. એટલે જવાબ ઓપ્શન આવશે સી. ત્યાર પછી 31 નંબરનો સવાલ કે ભાઈ કેદારનાથ ક્યાં આવેલું છે? તો કે ઉત્તરાખંડની અંદર આવેલું છે. બરાબર, એટલે જવાબ આવશે બી. ત્યાર પછી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? તો શું આવશે? ઓપ્શન નંબર બી મર્ક્યુરી. 33 નંબરનો સવાલ ડાયાબિટીસનું નીચેનામાંથી શું કારણ છે? તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, કે શરીરમાં ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ. પછી 34 નંબરનો સવાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? તો કે 182 મીટર છે. 35 નંબરનો સવાલ તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગુજરાતી સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો? તો હું છે 400x400 મીટર રિલે. ત્યાર પછી 36 નંબરનો સવાલ છે રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કે ભાઈ પૃથ્વીનું સૂર્યની ચારે બાજુનું ભ્રમણ. ત્યાર પછી 37 નંબરનો સવાલ સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે? જવાબ આવશે ઓપ્શન નંબર એ, કે ભાઈ પહેલા સૌ પ્રથમ આવશે બુધ, ત્યાર પછી શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને છેલ્લે આવશે પ્લુટો. બરાબર. 38 નંબરનો સવાલ કે ભાઈ જેસોર રીચ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું? તો કયું આવશે? બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલું છે. 39 નંબરનો સવાલ નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, જે ડાંગ આપેલું છે તે ખોટું આવશે, કે ડાંગ પૂર્ણ અભયારણ્ય. બરાબર. 40 નંબરનો સવાલ સિકલ સેલ એનેમિયા રોગનું કારણ શું છે? બરાબર, તો મારા અંદાજ પ્રમાણે 40ની અંદર એ જવાબ આવવો જોઈએ, આનુવંશિકતા, પરંતુ હજી સાચો જવાબ મળશે તો તમને જણાવવામાં આવશે. 41 નંબરનો સવાલ મહી નદી ઉપર કયા બે બંધો આવેલા છે? તો મહી નદી ઉપર બે બંધો આવેલા છે. એક આવશે વણાક બોરી, એક આવશે કંટાણા. જવાબ આવશે ઓપ્શન ઉપરના બંને. બરાબર, જવાબ આવશે સી. ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો જો શું જવાબ આવશે? ઓપ્શન નંબર બી એનો સાચો જવાબ આવશે, એટલે કે મચ્છુ મોરબી. ત્યારથી 43 નંબરનો સવાલ રાજ્યો અને રાજધાની નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, કે ભાઈ અરુણાચલ પ્રદેશ, દિસપુર. ત્યાર પછી મિત્રો 44 નંબરનો સવાલ એક રીઝનિંગ પ્રકારનો હતો. તમને 24, 29, 22 નીચે 3 નંબર ઉપર 28, 21, 26 નંબર આપવામાં આવેલા હતા અને રકમ એવી હતી કે ઉપરના ચોરસમાં 21 થી 29 અંક છે. દરેક ઊભી અને આડી આ બાજુનો સરવાળો 75 થાય, તો વચ્ચેની લાઈનમાં કયા અંકો હશે? બરાબર, તો પહેલી લાઈનમાં 23 મૂકવું તો 23 + 24 + 28 કરું તો 75 આવશે. તે જ પ્રમાણે 25 મૂકીશ તો 29, 25, 21, 75 બનશે. તે જ પ્રમાણે 27 મૂકીશ તો 22, 27, 26 શું મળશે? 75. અને 23, 25, 27 સરવાળો પણ કેટલો મળશે? 75. જવાબ આવશે ઓપ્શન નંબર ડી સાચો આવશે. ત્યાર પછી 45 નંબરનો સવાલ, એમાં તમને ઉપરની આકૃતિમાં ખોલેલા પાસાની છે, તો નીચેનામાંથી કઈ બંધ બેસતી નથી? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી. ત્યાર પછી 46 નંબરનો સવાલ કે ભાઈ જીડીપી એટલે શું? તો શું આવશે જવાબ? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ત્યાર પછી 47 નંબરનો સવાલ
બીસીસીઆઈ એટલે તો કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. જવાબ આવશે બી. ત્યાર પછી 48 નંબરનો સવાલ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની લંબાઈ કેટલી હોય છે? તો શું આવશે? 22 યાર્ડ. 49 નંબરનો સવાલ, 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી હતી? તો શું આવશે? વેસ્ટ ઇન્ડિઝ. ત્યાર પછી 50 નંબરનો સવાલ, 3 માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે તો તેમણે આઈપીસી મુજબ કયો ગુનો કર્યો કહેવાય? તો શું આવશે? ધાડની સાથે લૂંટ પણ કરેલી કહેવાય. 51 નંબરનો સવાલ, મોહન બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો, આઈપીસીની કઈ કલમ મુજબ તેણે ગુનો કર્યો કહેવાય? તો શું આવશે? આઈપીસી 279 મુજબ. 52 નંબરનો સવાલ, ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું માપ શું છે? તો શું આવશે? 2:3. 53 નંબરનો સવાલ, ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની શપથ લે છે? શું આવશે? રાષ્ટ્રપતિની શપથ લે છે. 54 નંબરનો સવાલ, કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો? તો શું આવશે? 42મો બંધારણીય સુધારો થયો. 55 નંબરનો સવાલ, કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21 થી 18 થાય? તો શું આવશે? 61 નંબરનો સુધારો. જવાબ આવશે ડી. ત્યાર પછી મિત્રો 56 નંબરનો સવાલ, HTML એટલે શું? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. જવાબ આવશે ડી. ત્યાર પછી ઘણા બધા રિઝનિંગ પ્રકારના પ્રશ્નો પણ આપવામાં આવેલા હતા, બરાબર. એટલે કે સિરીઝ પ્રમાણેના ઘણા બધા પ્રશ્નો કહી શકાય. તો પહેલી સિરીઝ આપણે 57 નંબરની વાત કરીએ તો 11, 16, 23, 32 અને 43 છે, બરાબર. જો આનું સોલ્યુશન જોતું હોય તો નીચે ટેલિગ્રામમાં તમે લિંક ઉપર જોઈન થઈ શકો છો અને આ ગ્રુપમાં જે પ્રશ્નોનું સોલ્યુશન છે તે મૂકવામાં આવશે, બરાબર. તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ 56. ત્યાર પછી 58 નંબરનો સવાલ કે ભાઈ 1, 6 એટલે કે 1, 6, 15, 28, 45 છે તો એનો જવાબ આવશે 66 એટલે કે 66 જવાબ આવશે. ત્યારે 59 નંબરનો સવાલ છે કે શ્રેણી પૂરી કરો તો કે 2, 10, 30, 68 ખાલી જગ્યા, તો જવાબ આવશે ઓપ્શન નંબર એ 130. 60 નંબર ઉપર 34, 18, 10, 6, 4 અને ખાલી જગ્યા, જવાબ આવશે ઓપ્શન નંબર સી 3. 61 નંબર ઉપર કે ભાઈ 2, 5, 11, 23, 67 ખાલી જગ્યા, તો જવાબ શું આવશે? 116, બરાબર. નો જવાબ આવશે 116. ત્યાર પછી 62 નંબરનો સવાલ કે 3, 8, 18, 38, 78, તો જવાબ આવશે 158, બરાબર. ત્યાર પછી 63 નંબરનો સવાલ છે 5, 6, 10, 19, 35, તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી 60. ત્યાર પછી 64 નંબરનો સવાલ 90, 70, 50, 30, 10 એટલે કે 20 નો શું થાય છે? ઘટાડો થાય છે, એટલે જવાબ આવશે ઓપ્શન નંબર એ 10, -10. ત્યાર પછી 65 નંબરનો સવાલ છે કે મોહન એક લાઇનમાં બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે તો આ લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે? બરાબર. આની એક મેં વિડીયોની અંદર એક શોર્ટ ટ્રીક મૂકેલી હતી કે 18 દુ 36 અને એમાંથી એક બાદ કરી દેવાનો, જવાબ આવશે ઓપ્શન નંબર ડી 35. 66 નંબરનો સવાલ, બરાબર. તો કે નંબરિંગ વાળા એટલે કે જે મૂળાક્ષર વાળા ઘણા બધા સવાલો હતા. જો કેટને XZ G અને બોટને YLZG લખાય તો EGG ને કેવી રીતે લખાય? બરાબર. સોલ્યુશન તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો એનો જવાબ આવશે ઓપ્શન નંબર સી VTT. ત્યાર પછી 67 નંબરનો સવાલ કે ભાઈ જો BED ને DGF અને ચેરને EJCKT લખાય તો વિન્ડોને કેવી રીતે લખાય? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી કે YKPFQY. 68 નંબરનો સવાલ, જો એક્ઝામને DWZL અને કોપીને BNOX લખાય તો પેજને કેવી રીતે લખાય? તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી OZFD. 69 નંબરનો સવાલ, જો સનને QSL અને મૂનને KMML હોય તો અર્થને કેવી રીતે લખાય? તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી. 70 નંબરનો સવાલ, લિમ્કાને ACMIL લખાય તો ફેન્ટાને શું લખાય? તો જવાબ આવશે ઓપ્શન નંબર એ ATNAF. ત્યાર પછી મિત્રો 71 નંબરનો, જો અર્થક્વેકને MOGPNJOSM લખાય તો ક્વેકને શું લખાય? તો શું આવશે? ઓપ્શન નંબર ડી. એનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી MNJOPM. 72 નંબરનો સવાલ, કન્ટ્રીને EMWLVAPL લખાય તો ટર્નને કેવી રીતે લખાય? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી VWPL. ત્યાર પછી 73 નંબરનો સવાલ છે કે જો વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે, પછી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર જાય છે, ફરીથી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર જાય છે, તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે, તો કઈ દિશામાં હવે ચાલતો હશે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી પશ્ચિમ દિશામાં. 74 નંબરનો સવાલ
એક ગુપ્ત ભાષામાં એને ઝેડ લખાય છે, બીને વાય લખાય છે, તો ડીને શું લખાય તો કે ડબલ્યુ લખાશે. 75 નંબરનો સવાલ, પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે તો કે ભાઈ બેડમિન્ટન. 76 નંબરનો સવાલ, અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલમાર્ગ આશરે કેટલું અંતર છે તો કેટલું આવશે 1000 કિલોમીટર. 77 નંબરનો સવાલ, માનવ શરીરનું સામાન્ય તાપમાનને ટેમ્પરેચર એટલે કે તાપમાન કેટલું હોય છે તો કેટલું આવશે 37 ડિગ્રી સેલ્સિયસ. માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો કે આવશે ભાઈ ન્યુયોર્કની અંદર આવેલું છે. બરાબર. ત્યાર પછી 79 નંબરનો સવાલ, જ્યારે ભારતને 1947માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા તો આવશે ક્લિમેન્ટ એટલી. બરાબર. ત્યાર પછી 80 નંબરનો સવાલ કે એ બીની બહેન છે અને સી એ બીની પત્ની છે, ડી અને સીની સાસુ છે, તો એના દીકરા અને ડીના પતિ વચ્ચે શું સંબંધ હોય તો શું આવશે દાદા અને પૌત્રો. 81 નંબરનો સવાલ, એ અને બી ભાઈઓ છે, સી એ એનો દીકરો છે, ડી એ બીના પિતા છે, તો ડીના પત્ની સાથે સીનો શું સંબંધ હોય તો શું આવશે પૌત્રો. 82 નંબરનો સવાલ, એ અને બી પત્ની છે, સી એનો ભાઈ છે, ડી એ સીની સાસુ છે, તો ડીની પુત્રી સાથે એનો શું સંબંધ હોય તો શું આવશે ભાભી. ત્યાર પછી 83 નંબરનો સવાલ, બરાબર, રકમ મોટી છે તો એનો જવાબ સીધો કહી દો કે એનો જવાબ આવશે ઓપ્શન નંબર બી સી. ત્યાર પછી 84 નંબરનો સવાલ, એમાં આપણે સીધા જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન નંબર સી ટી. ત્યાર પછી 85 નંબરનો સવાલ, બરાબર, સવાલ તમે પેપરમાં જોઈ શકો છો, તમારી રીતે વાંચીને એનો જવાબ કહી દો કે જવાબ એનો આવશે ઓપ્શન નંબર ડી વાય. ત્યાર પછી મિત્રો 86 નંબરનો સવાલ છે કે 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે, વી એ એમ અને ડબલ્યુની વચ્ચે બેઠો છે, ટી અને વી સામસામે બેઠા છે, તો આર એ ટીની જમણી બાજુ બેઠો છે તો વીની સામે કોણ હોય તો તમને કહી દીધું કે ટી અને વી સામસામે બેઠા છે તો વીની સામે કોણ હોય તો એનો જવાબ આવશે ઓપ્શન નંબર ટી. મિત્રો આ પેપરનું સોલ્યુશન હતું અને જે બાકીના જે પ્રશ્નો છે બરાબર 70 થી 100 સુધીના તે ટૂંક સમયમાં હું અમારા ટેલિગ્રામ ચેનલની અંદર મૂકવાનો છું. જો તમારે જોઈન થવાનું બાકી હોય તો જોઈન થઈ શકો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપવામાં આવેલી છે અને તમારા ફ્રેન્ડ્સ હોય કે મિત્રો હોય કે જેને કોન્સ્ટેબલની પેપર આપેલું હોય તો તેને પેપર સોલ્યુશન મળી રહે તે માટે વિડીયોને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.